જય ગુરુદેવને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અને અમારા આ નવા વિડીયોમાં. આ બધા લોકો ભેગા બેસીને શું બનાવે છે, આટલું બધું જો તો પાથરીને બેસી જ ગયા છે. એવું તમને લોકોને થતું હશે, પણ મને તો ખબર છે કે એ લોકો શું બનાવે છે. એ લોકો બનાવે છે પાવભાજી અને પાણીપુરી. આજે છે ને મારા મોટા બાપુની ઘરે જમવાનું હતું, અમારે બધી દીકરીઓને. તો છે ને ત્યાં આજે જમવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો ને એટલે આ બધું બનાવતા હતા. અને આ અમારા ભાણિયાઓને તો કંઈ કામ હોય નહીં, એટલે એ લોકો જો શેરીમાં છે ને ક્રિકેટ રમતા હતા. પણ શેરીમાં રમીને એ લોકોને એવો કંટાળો, એટલે એ લોકો પહોંચી ગયા અમારા જીજુનું જે ક્રિકેટ બોક્સ છે ને ત્યાં રમવા. આમને સારું કા જમવાના ટાઈમે પહોંચી જવાનું, કામકાજ કંઈ કરે નહીં ને તો હાલે ને આપણે તો સાલું કામય કરવું પડે કા. પછી જો હું બેઠી કે મેં કીધું થોડી વાર ફોન મૂકી દઉં અને થોડું ઘણું કામ હું કરાવું. એટલે જો અમે લોકો બધાય કામ કરવા માંડ્યા છીએ, લસણ ને એવું બધું ફોયલું ને એવું બધું કર્યું. અને જો પાણીપુરીની તૈયારી થતી હતી ને પછી ભાજી બફાઈ ગઈ ને એટલે જો અમારી બેને હે ને ભાજી વઘારી નાખી અને પછી ભાજીમાં બધું બફાઈ ગઈ હતી ને એટલે પછી ભાજી એમાં એડ કરી દીધી. અને બીજી બેન છે ને એ અંદર રસોડામાં જો પૂરીનો મસાલો છે ને એ રેડી કરે છે ને આ ભાભીના ઘરે આજે અમારે જમવાનું છે ને અમારા મોટા બા છે આમની ઘરે જમવાનું છે મતલબમાં એમ. અને પછી જો એ બધું મસાલો ને બધું રેડી કરતા હતા ને પછી જો એમ બધું કામ પતી ગયું હતું રસોઈનું, એટલે પછી બધા બેઠા બેઠા વાતો કરતા હતા ને પછી જો કાઉન્ટર તો ન કહેવાય પણ અમારા ઓટલા ઉપર અમે હે ને બધું જમવાનું ગોઠવી દીધું છે. અને પછી છે ને અમારા બધા જીજુ ને ભાણિયા ને ભાણકી ને મારા ફઈ ને ફુવા ને બધા જમવા બેસી ગયા લાઈનમાં. પહેલાં છે ને જેન્ટ્સને અને છોકરાઓને જમવા બેસાડી દીધા હતા અને પછી એ લોકોએ જમી લીધું ને પછી અમારો વારો આવ્યો તો જમવાનો. મારા આ ભાઈ થોડોક છેલ્લે રહી ગયો એટલે એ પછી જમવા બેસી ગયો. અને અમારા વૈદિકભાઈને હે ને રૂમમાં અલગથી ફોન જોતા જોતા જમતા હતા. અને અમારા દાદાએ તે જો રૂમમાં જમે છે. અને આ ભાણિયાઓ છે ને પીરસતા હતા ને તો એને થોડોક છેલ્લે વારો આવ્યો જમવાનો. કાંઈ નહીં, તમે જમી લો બીજું હું. પછી હું તો બહુ છેલ્લે જમી હતી કેમ કે હું વિડીયોવાળી રહી કે નહીં તો બધાને વિડીયો ને ફોટો ને એવું કરતી હતી. તો પછી જો બધા બહેનો તો જમવા બેસી ગયા અને પછી લાસ્ટ તો ચાલો કાંઈ નહીં હું પણ જમી લઉં. અને તમે લોકો છે ને ફોલો કરવાનું નહીં ભૂલતા હો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.